હેલો દોસ્તો, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે 28 ફેબ્રુઆરી, એટલે કે આપણો નેશનલ સાયન્સ ડે. અને હા, આ કોઈ સામાન્ય દિવસ નથી. આ તો આખા ભારતમાં ઉજવાતો વિજ્ઞાનનો એક મોટો ફેસ્ટિવલ છે. તો ચાલો આ સેલિબ્રેશનમાં જોડાઈ જઈએ. પણ એક મિનિટ, સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે ભાઈ આપણે આ ખાસ દિવસ કેમ ઉજવીએ છીએ? આ તારીખમાં એવું તો શું છે કે આપણે એને વિજ્ઞાન સાથે જોડી દીધો? ચાલો આ મસ્ત મજાના રહસ્યને સાથે મળીને ઉકેલીએ. તો આપણી આ સ્ટોરીના હીરો છે ભારતના એક સુપરસ્ટાર વૈજ્ઞાનિક સર સીવી રમન. એમની જબરદસ્ત સિદ્ધિની કહાણી જાણવા માટે આપણે થોડુંક ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. હા, આનો જવાબ છે ને લગભગ 100 વર્ષ જૂની એક સાચી ઘટનામાં છુપાયેલો છે. આ વાર્તા એક એવા બ્રિલિયન્ટ વૈજ્ઞાનિકની છે જેમણે આપણી દુનિયાને જોવાની રીત જ બદલી નાખી. તો વાત છે 28 ફેબ્રુઆરી 1928ની. એ દિવસે સર સીવી રામને એક એવી શોધ કરી જેણે આખા સાયન્સની દુનિયામાં ધમાલ મચાવી દીધી. અને ખબર છે, એમનું કામ એટલું મોટું હતું કે એના માત્ર 2 વર્ષ પછી 1930માં એમને દુનિયાનો સૌથી મોટો સાયન્સ એવોર્ડ મળ્યો, નોબેલ પ્રાઇઝ. અને જે વાત આ સિદ્ધિને સુપર સ્પેશિયલ બનાવે છે ને, તે એ છે કે સર સીવી રામન આ સન્માન મેળવનાર પહેલા ભારતીય હતા. અને એટલું જ નહીં, આખા એશિયામાંથી પણ તેઓ પહેલા વૈજ્ઞાનિક હતા. વિચારો તો, આખા દેશ માટે કેટલી ગર્વની વાત હશે. તો આખરે એવી તે કઈ શોધ હતી? આખી દુનિયા એને એક ખાસ નામથી ઓળખે છે, રામન ઇફેક્ટ. ચાલો જોઈએ કે આ શું છે. રામન ઇફેક્ટ એટલે સર સીવી રામનની એ જબરદસ્ત શોધનું નામ. સાવ સહેલી ભાષામાં કહીએ તો આ શોધ સમજાવે છે કે જ્યારે લાઇટ કોઈ વસ્તુમાંથી પસાર થાય ત્યારે એનો કલર કેમ થોડો બદલાઈ જાય છે. અને આનાથી વૈજ્ઞાનિકોને એ જાણવામાં મદદ મળી કે કોઈ પણ વસ્તુ શેની બનેલી છે. સિમ્પલ છે ને? અને બસ આ જ કારણ છે કે આપણે આ દિવસ ઉજવીએ છીએ, એમની આ મહાન સિદ્ધિને યાદ કરવા માટે અને એમનામાંથી પ્રેરણા લેવા માટે. આ દિવસ આપણને બધાને, ખાસ કરીને તમારા જેવા યંગસ્ટર્સને, સાયન્સ સાથે દોસ્તી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. સારું, રામન ઇફેક્ટની વાત તો થઈ ગઈ, પણ હવે ચાલો એક મોટા સવાલ પર જઈએ. વિજ્ઞાનનો અસલી મતલબ શું છે? શું વિજ્ઞાન એટલે ખાલી મોટી મોટી ચોપડીઓ અને લેબમાં થતા અઘરા પ્રયોગો? ચાલો જરા વિચારીએ કે સાયન્સ રિયલી છે શું? જુઓ, વિજ્ઞાન એટલે ખાલી ચોપડીમાં લખેલા ફોર્મ્યુલા નથી દોસ્તો. વિજ્ઞાન તો આપણી અંદર રહેલી એક ભાવના છે. આમ કેમ થયું અને આ કેવી રીતે કામ કરે છે, એવા સવાલો પૂછવાની ભાવના. આપણી આસપાસની દુનિયાને જાણવાની જે ક્યુરિયોસિટી છે ને, એ જ સાચું વિજ્ઞાન છે. અને વિજ્ઞાન ક્યાંય દૂર નથી હો, એ આપણી ચારે બાજુ છે. જરા નજર ફેરવો. આકાશ વાદળી કેમ છે? લાઇટનો બલ્બ કેવી રીતે અજવાળું આપે છે? અને આપણા હાથમાં જે મોબાઈલ ફોન છે એ કેવી રીતે કામ કરતો હશે? આ બધી જ વસ્તુઓની પાછળ સાયન્સ છે. તો આ બધી વાતોનો તમારા માટે શું મતલબ છે? અરે સીધો મતલબ છે, હવે કંઈક નવું શોધવાનો વારો તમારો છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ મેસેજ ખાસ તમારા માટે છે. તમારી આજુબાજુ જે પણ કંઈ થાય છે એને એકદમ ધ્યાનથી, ક્યુરિયોસિટીથી જુઓ. આ વિજ્ઞાનની દુનિયાના દરવાજા તમારા માટે ખુલ્લા છે. તમને થશે વૈજ્ઞાનિક બનવું તો બહુ અઘરું હશે. ના, બિલકુલ નહીં. એની શરૂઆત તો એકદમ સહેલા સ્ટેપ્સથી થાય છે. સ્ટેપ 1, આસપાસની દુનિયાને જિજ્ઞાસાથી જુઓ. સ્ટેપ 2, ડર્યા વગર સવાલો પૂછો, જેટલા પૂછવા હોય એટલા. અને સ્ટેપ 3, નાના નાના એક્સપેરિમેન્ટ્સ કરો. ભલે કોઈ નાનો સ્કૂલ પ્રોજેક્ટ હોય કે સાયન્સ ફેરમાં બનાવેલું મોડેલ હોય. એક વાત હંમેશા યાદ રાખજો, આજે તમે જે નાના નાના પ્રયોગો કરી રહ્યા છો એ જ આવતીકાલની મોટી મોટી શોધોનો મજબૂત પાયો બનશે. દરેક મહાન વૈજ્ઞાનિકની શરૂઆત આવી જ રીતે થઈ હતી. અને હા, વિજ્ઞાનનો સૌથી મોટો જાદુ શું છે ખબર છે? એ આપણને લોજિકથી વિચારતા શીખવે છે. એ આપણને અંધશ્રદ્ધાના અંધારામાંથી બહાર કાઢીને નોલેજના અજવાળા તરફ લઈ જાય છે. તો યાદ રાખજો, આપણા બધાની અંદર એક નાનો વૈજ્ઞાનિક છુપાયેલો છે. બસ એ ક્યુરિયોસિટીને જીવતી રાખવાની જરૂર છે. તો આ નેશનલ સાયન્સ ડે પર ચાલો આપણે બધા એક સવાલ પોતાની જાતને પૂછીએ. આવતીકાલની આપણી મહાન શોધ કઈ હશે?